હેલો ફ્રેન્ડ્સ, હું સુકૃતિ મામતોરા માંડવી કચ્છથી ગુજરાતી રસોડામાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવવા જઈ રહ્યા છે વંતિયા, જે એક ખૂબ સ્પેશિયલ રેસીપી છે। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત। વંતિયા બનાવવા માટે મેં અહીં ફુલાવરને નાના નાના પીસમાં કરી દીધા છે અને સાથે એક લીલું મરચું લીધું છે। હવે આ બધાને ઝીણું કરવા માટે આપણે મિક્સી જારમાં લેવાનું છે। મિક્સી જારમાં પીસવાથી બધે ટેક્સચર એક સમાન આવે છે અને આપણે ભરવામાં વાંધો નથી પડતો। હવે આપણે અહીં એક પેનમાં તેલ, જીરું, રાઈ, હિંગ લઈ ફુલાવર ને મરચાંનો જે ક્રશ હતો એ એમાં એડ કરી દેવાનું છે। ત્યારબાદ મેં એમાં સૂકું ટોપરાનું ખમણ એડ કર્યું છે અને એની અંદર થોડીક પ્રપરના મસાલાની હળદર, પ્રપરના મસાલાની રેડ ચીલી પાવડર અને થોડુંક નમક એડ કરી અને તેમને સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે દોસ્તો, આને અહીં બહુ ચડાવવાનું નથી, આ થોડું કાચું પાકું જ રાખવાનું છે, કેમ કે એમના જે આપણે મોમોઝ પોટલી બનાવશું તે સૂપમાં ઉકળશે, એટલે આપણે અહીં એને કાચું પાકું જરા મિક્સ થાય એટલું જ કરવાનું છે। અને ત્યારબાદ તેમાં સમારેલી ધાણાભાજી એડ કરી અને ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। હવે મેં અહીં લીધા છે બ્લાન્ચ કરેલા ટમેટાં અને અહીં લીધો છે મેં મેંદો અને ઘઉંનો લોટ સરખે ભાગે લીધો છે અને તેમના લોયા બનાવી અને આપણે એની અંદર ફુલાવરવાળું સ્ટફિંગ ભરવાનું છે। ટોપરાનો ખમણ એડ કરવાથી સ્ટફિંગમાં ટોપરાની સ્મેલ ખૂબ જ સરસ આવે છે। આપણે અહીં નાની નાની પૂરી વણી અને તેની અંદર એક ચમચી ફુલાવરનું સ્ટફિંગ ભરી અને ચારે બાજુથી એને સરખું પેક કરી દેવાનું છે, જેથી કરીને તે પોટલી ઉકળવા ટાઈમે ખુલે નહીં। હવે મેં અહીં સૂપને વઘાર કરવા માટે થોડુંક તેલ લીધું છે। તેલની અંદર રાઈ, જીરું, હિંગ, થોડીક હળદી પાવડર નાખી અને મેં અહીં સૂપ ટમેટાં જે પીસેલા હતા તેમને નાખી દીધા છે અને અહીં નાખ્યો છે પ્રપન્નાનો રેડ ચીલી પાવડર અને પ્રપન્નાનો ટર્મરિક પાવડર અને થોડુંક સ્વાદ પ્રમાણે નમક અને અહીં દોસ્તો મેં થોડોક અહીં સંભાર મસાલો પ્રપન્નાનો લીધો છે, જેનાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને આપણે અહીં મીઠાશ માટે થોડોક ગોળ લેવાનો છે, કેમ કે હું કચ્છથી છું એટલે ગોળ વગર તો સૂપ અધૂરો જ લાગે છે। હવે આ સૂપને આપણે એક ઉકાળો આપવાનો છે। જ્યારે આમાં ફીણ વળતા દેખાય ત્યારે આપણે એક એક કરીને તેમાં બધે મોમોઝ એડ કરી દેવાના છે અને આને આપણે હાઈ ફ્લેમ પર જ ઉકળવા દેવાનું છે। બસ એકવાર હલાવી નાખો, જેથી કરીને તેમનું જે લોટ છે એ નીચે ચોટે નહીં। ઉકાળો આવે એટલે આમાં ધાણાભાજી એડ કરી દેવાની છે અને માત્ર પ્રપન્નાનો રેડ ચીલી પાવડર અને આ છે ટર્મરિક પાવડર, જે કોલ્ડ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેથી આપણને યુઝ કરવાથી એસિડિટી થતી નથી અને સાધારણ એવો યુઝ કરવાથી તેમનો કલર પણ સારો આવે છે, કાશ્મીરી મરચાં જેવો જ કલર આવે છે। અને હા, આ મરચાંની તીખાશ પણ એટલી બધી નથી અને વાપરવામાં પણ ખૂબ જ સરસ છે અને સંભાર મસાલો પણ ટેસ્ટ વાઇઝ એકદમ સરસ છે। અને તમને પણ જો આ દોસ્તો રેડ ચીલી પાવડર કે પ્રપન્ના મસાલાના કોઈ પણ મસાલા યુઝ કરવા હોય તો તમે અમારી વેબસાઇટ ઉપર જઈ શકો છો www.prapanna.in। ફ્રેન્ડ્સ, જો તમે આ વિડીયો ફેસબુક પરના પેજ પરથી જોઈ રહ્યા છો તો તમે ગુજરાતી રસોડાના પેજને ફોલો કરજો અને જો આ વિડીયો તમે યુટ્યુબની મદદથી જોઈ રહ્યા છો તો તમે તમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ન ભૂલતા, જેથી સૌથી પહેલું નોટિફિકેશન તમને મળે। ધન્યવાદ।